નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કેવી રીતે કરી શકાય તેના વિશે ભણ્યા હતા. હવે મિત્રો, સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કર્યા પછી આપણે ધોરણ 9ની અંદર અસમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ શીખવાનું છે. તો અસમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કેવી રીતે કરી શકાય એના વિશે ભણતા પહેલાં અસમય સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાનું સમય સ્વરૂપ શક્ય ન હોય તેને અસમય સંખ્યા કહે છે. એટલે કે સમય ન હોય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહેવામાં આવે છે. તો આપણે અસમય સંખ્યા છે એનું નિરૂપણ કરવાનો એકાદ દાખલો શીખીએ. પહેલો દાખલો ઉદાહરણ લઈએ છીએ કે વર્ગમૂળ 2નું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. હવે વર્ગમૂળ 2 છે એનું સંખ્યા રેખા પર નિરૂપણ આપણે કેવી રીતે કરી શકીએ? તો અહીં મિત્રો એનું નિરૂપણ કરતી પહેલાં સૌથી પહેલાં આપણે એક ફૂટપટ્ટીથી એક લીટી દોરી છે, જે એક રેખા કહી છે, અને રેખા ઉપર આપણે ઓ ઉગમ બિંદુ લઈ લઈશું. હવે એનાથી એક એકમ અંતર. હવે એક એકમ અંતર કોને કહેવાય? અનુકૂળ પડે તો આપણે પરિકર ઉપરથી પણ લઈ શકીએ, સ્કેલ ઉપરથી પણ લઈ શકીએ. દાખલા તરીકે એક એકમ તરીકે હું 1 ઇંચ લઉં છું. એક એકમ તરીકે તમે અનુકૂળ માપ હોય એ લઈ શકો છો. 1 ઇંચ પણ લઈ શકો છો. સેન્ટીમીટર બહુ નાનું છે એટલા માટે ઇંચ પસંદ કરીએ છીએ. એટલે 1 એકમ તરીકે ઇંચ પણ લઈ શકાય, અને આપણે એના સિવાય પણ તમે અનુકૂળ માપ પરિકરની મદદથી પણ લઈ શકો છો. હવે જ્યાં 1 એકમ આવે છે ત્યાં આપણે એ બિંદુ આપીએ. એનાથી લંબ ફરીથી આપણે 1 એકમ લઈશું. જેટલું માપ લીધેલું છે એટલું માપ 1 એકમ તરીકે ફરીથી આપણે લેવાનું છે. એને લંબ લેવાનું છે. એને લંબ લઈશું 1 એકમ, અને અહીં આપણે 1 એકમ લંબ થશે. એટલે કે આ તમે જોશો કે આ બંને માપ સરખા હશે. આપણે આ રીતે પરિકરથી જોઈએ, આ માપ અને આ માપ બંને સરખા થવા જોઈએ. આ 1 એકમ. હવે આ બંને માપને જોડી અને આપણે એક ત્રિકોણ દોરીએ છીએ. તો આ જે ત્રિકોણ બન્યો એ ત્રિકોણ લંબ છે, એટલે કાટકોણ ત્રિકોણ બન્યો. આ પણ 1 એકમ છે, આ પણ 1 એકમ છે. માપ 1 એકમ તરીકે લેવામાં આવ્યું છે અને લંબ લીધું છે, એટલે કાટકોણ ત્રિકોણ બને. હવે અહીં આપણે ઓને કેન્દ્ર લઈ, ધ્યાન આપજો મિત્રો, ઓને કેન્દ્ર લઈ આ જે ત્રિકોણ છે એ ત્રિકોણને ઓને કેન્દ્ર લઈ ઓપી અહીં નામ આપેલું હોય તો ઓપી ઉપરથી આપણે ચાપ દોરીએ. આમ અહીં આપણે પી નામ આપેલું છે અને ચાપ દોરીએ, અને ચાપ જે રેખાને જે બિંદુમાં છેદે ત્યાં બી નામ આપીએ, અને બી છે વર્ગમૂળ 2 દર્શાવે છે. એની જરાક ગણતરી આપણે સમજીએ. તો ગણતરી કઈ રીતે લખી લઈશું કે સંખ્યા રેખા પર ઓ ઉગમ બિંદુ લો. સંખ્યા રેખા પર આપણે ઓ બિંદુ છે ઉગમ બિંદુ લો. ઓથી 1 એકમ દૂર રેખા પર એ બિંદુ લો. એને લંબ 1 એકમ પી બિંદુ લો. અહીં આપણે એ બિંદુ લાવે, એને લંબ પી બિંદુ લેવું. તો હવે ત્રિકોણ બન્યો. ત્રિકોણનું નામ થશે ત્રિકોણ OAP. હવે અહીં આપણે એક ખૂણો કાટખૂણો થયો એટલે કાટકોણ ત્રિકોણ થયું, અને કાટકોણ ત્રિકોણ બને એટલે અહીં આપણે આ 2 બાજુ આપી છે, આપણે OP લાવવું છે. તો એના માટે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવો પડે. તો પાયથાગોરસના પ્રમેયનું વિધાન આપણે જાણીએ છીએ કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ જેવડો હોય છે. આપણે 8મા ધોરણમાં પણ પાયથાગોરસનો પ્રમેય ભણીને આવ્યા છે. તો અહીં આપણે કાટકોણ ત્રિકોણ છે એની અંદર બાજુઓ કઈ કઈ છે? તો બાજુ લઈશું OA નો વર્ગ વત્તા બીજી બાજુ છે AP નો વર્ગ બરાબર કર્ણ કયો થશે? OP નો વર્ગ. OA કેટલું છે? 1 એકમ. AP પણ કેટલું છે? 1 એકમ બરાબર OP નો વર્ગ.
1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1 બરાબર OP નો વર્ગ. તો OP નો વર્ગને દૂર, OP નો વર્ગ બરાબર 1 વત્તા 1 એટલે 2. OP બરાબર વર્ગને દૂર કરું તો સામે શું આવે? વર્ગમૂળ 2. તો અહીં આપણે OP જેટલી ત્રિજ્યા લઈ, OP આપણે વર્ગમૂળ 2 છે જેટલી ત્રિજ્યા લઈ, સંખ્યા રેખા પર ચાપ દોરી સંખ્યા રેખા પર ચાપ દોરી બિંદુ B મેળવો. અહીં આપણને જે બિંદુ આવ્યું એ બિંદુ કયું છે? બિંદુ B મેળવો. અને બિંદુ B એ વર્ગમૂળ 2 દર્શાવે છે. તો મિત્રો આ રીતે આપણે અસમ્ય સંખ્યા છે એ અસમ્ય સંખ્યાનું આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરી શકીએ છીએ. બહુ જ સહેલો દાખલો છે જેની ગણતરી પણ આપણે કાટકોણ ત્રિકોણની અંદરથી આ રીતે કરવી પડે છે. થોડી ગણતરી સરળ પડે એટલા માટે હું તમને પાયથાગોરસના પ્રમેય ઉપરના કેટલાક દાખલા ફરીથી તમને રિવિઝન કરી લઈએ. દાખલા તરીકે આપણે ત્રિકોણ છે, ત્રિકોણની અંદર એક માપ છે 3 છે, આ માપ છે 4. ABC. હવે કાટકોણ ત્રિકોણ છે, આપણે કર્ણ સૂત્ર શીખીએ. તો કર્ણ સૂત્ર શીખવું હોય તો આટલું એક સૂત્ર યાદ રાખવાનું કે બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. આ પાયથાગોરસના પ્રમેયનો નિયમ છે કે કાટકોણ ત્રિકોણ હોવો જોઈએ કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બાજુના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ બરાબર થાય છે. આ નિયમ પ્રમાણે બાજુનો વર્ગ પ્લસ બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. તો બાજુ કેટલી છે? 3નો વર્ગ, 4નો વર્ગ બરાબર કર્ણ કયો થશે? 80નો વર્ગ. 3નો વર્ગ 9, 4નો વર્ગ 16 બરાબર 80નો વર્ગ. માટે 80નો વર્ગ બરાબર 25. માટે 80 બરાબર વર્ગને દૂર કરવું તો સામે વર્ગમૂળ લેવું પડે. તો 80 બરાબર 25નું વર્ગમૂળ કેટલું થાય? 5. તો 5 મળી ગયો. આ પ્રકારના દાખલા તમને આવડવા જોઈએ. ફરી એક બીજું ઉદાહરણ લઈએ છીએ. આપણે ત્રિકોણ લઈએ છીએ, ફરી બીજું એક લઈએ છીએ. આનું માપ છે 9, આનું માપ છે 40. આ કાટકોણ ત્રિકોણ છે. હવે આપણે PR શોધવું છે. ત્રિકોણ થોડો અલગ પ્રકારે દોર્યો છે, પણ આપણે ત્રિકોણ અલગ પ્રકારે દોર્યો હોય પણ આપણને એની અંદર કાટખૂણો પકડી લેવાનો. હંમેશા કાટખૂણો કયો છે? કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. આટલું યાદ રાખવાનું. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. આ બે બાજુઓ છે કાટકોણ ત્રિકોણ બનાવતી બાજુ છે. તો સૂત્ર લઈએ તો બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. આ સૂત્ર લઈએ તો બાજુ કેટલું છે? 9નો વર્ગ